આજે હું વાત કરીશ લવારી શો ની. તમે બધા જોતા જઈશો જો કે. આમ તો જો કે પોસિબલ છે કે બધા નોય જોતા હોય. પણ આ તો થોડું હારું બોલવું પડે સ્ટાર્ટિંગ માં, સમજ્યા? ઈ લોકો એમના શો માં એવું જ કરે. કોકના માણસને બોલાવે, પછી શરૂઆતમાં થોડું હારું બોલે, પછી વાયાથી એવી ધૂળ કાઢે ને ઈ લોકોની. ઈ લોકોનું એક ફિક્સ સેટઅપ છે. હમણાંથી થોડાક દિવસથી હું જોઉં છું ઈટ વાળું. અમારે એવું જ છે, પણ અમારું થોડુંક સસ્તું સેટઅપ છે, એનું થોડું મોંઘું છે. કેટલો ફરક ખાલી, બાકી બધું હરખું જ હોય બધું. એમાં છે ને 4 સરસ મજાના કોમેડિયન છે, એટલે ઈ લોકો એવું માને છે કે એ લોકો કોમેડિયન છે. જો કે એવું હુંય માનું છું, પણ માનવાથી કઈ બની ન જવાય, સમજ્યા? એમાં એક મનન દેસાઈ કરીને આવે છે. ઈ ભાઈ દાંત કાઢે ને એટલે આજુબાજુ વાળા બધા બી જાય. ખબર નહીં એમના શરીરમાં ક્યારે અર્ચના પૂરનસિંહ ની આત્મા આવતી હશે મારા ખ્યાલથી. પછી એક ઓમ કરીને આવે છે. એમની હાઈટ લગભગ મારા જેટલી જ છે. ચાલુ થાય જ પૂરી થઈ જાય. મારે એવું જ છે. એક ભાઈ છે એનું નામ મસ્ત નાનકડા છોકરા જેવું છે, ચિરાયું. ઈ દાંત કાઢે ને તેમાં દાંત કરતા ખંભા જાજા હલતા હોય. દાંત આમ જ કાઢે ખાલી, પણ ખંભા બહુ હલે. તમે જોજો ઘણા શોમાં એવું ઈ કરે. અને હજી એક દીપ કરીને છે, પણ પછી બધાયનો એક વિડિયો ન બોલાય. એમનું આપણે પછી ક્યારેક લવારીની અંદર કોઈ પણ મહેમાનને બોલાવે કે ગમે એ કોમેડી કરે ને એટલે ઈ લોકો એમ બોલે આ આપણે કટ કરવું પડશે. અને જેવા ઈ ચિરાયું બોલ્યો હોય ને કે હું કટ કરીશ, ઈ વસ્તુ ઈ પહેલા હાઈલાઇટમાં બતાવે. તો તમે બોલો હોત શું લેવા મારે કટ કરવું છે? એમ જો કરવું જ નથી તો કેટલા બધા શોમાં છે ને એરંડિયા જેવું મોઢું કરીને જ બોલે, ટિકિટ નથી વેચાતી, મેં આવું એડિટ કેવી રીતે કરીશ, મેં આવું કેવી રીતે કરીશ. બોલો આખા શો નો ભાર્યો નહીં એક વ્યક્તિ ઉપર જ છે, જેવું મને લાગી રહ્યું છે જોઈને. જો કે શો ગમે મને બહુ હો. એનો એપિસોડ લોન્ચ થાય ને એવો તરત હું જોઈ લઉં. મને બહુ ગમે બધા કોમેડી કરે ને ઈ. હું કોમેડી ગોતવા હાટું એને આખો એપિસોડ જોઉં. બોલો જો કે કોકને દાંત કઢાવવા ને દુનિયાનું સૌથી અઘરું કામ છે ને આ 4 જણા ઈ કામ કરે છે, એટલે એમને થોડાક વખાણે કરવા જોઈએ. આ તો એટલે મેં કીધું 2 લાઈન વચ્ચે નાખ દો, એમને એવું ન લાગે કે અમારું બધું ખરાબ જ બોલે. થોડુંક હારું બોલું, હું એકલી ખરાબે નથી. તમે બધા પાસે એવું ન વિચારતા કે મને પૈસા આપ્યા છે વખાણ કરવાના. હું મારી મનની મરજીથી કરું. હું કોઈના કહેવાથી કોઈના વખાણ ન કરું હો. અને ઈ શો પતે ને એટલે 4 જણા છે ને અલગ અલગ એનાઉન્સમેન્ટ કરે કે અમારો શો અહીંયા છે, ટિકિટ લેજો. પછી એક એવું કે 1 મિલિયન થવા આયા છે તો સબસ્ક્રાઇબ કરી દો. અને છેલ્લે ઓલા નાની હાઈટ વાળા ભૈરિયા ને એમ બોલે કે જમી લીધું હોય તો હાથ ધોવાનું ભૂલતા નહીં. ત્યારે મને ખબર પડી કે જમતા જમતા તારક મહેતા નહીં જોવાનું, લવારી જોવાનું. તોય તે તારક મહેતા જોતા જોતા થોડાક તો દાંત આવે. જો કે આમાંય દાંત તો આવે છે એવું નથી. ઓલું શું ઈ લોકો બધું કવર કરે ને બધાની કોમેડી કરીને, મારે કરવું પડે ને. અને ચિરાયુ ભૈરિયા ને ઈ તો હે બધા શોમાં એરંડિયા જેવું મોઢું કરીને જ કોમેડી કરે. અને એમને વચ્ચે એકવાર કીધું તું હું મોઢું બગાડું ને તો જ તે મારે વ્યૂ આવે છે ને બધા દાંત કાઢે. જો કે વાતે સાચી છે તો જ દાંત આવે એવું છે. ના જો કે શો મસ્ત છે, બધા જોજો. હું તો એમ કહું કે આખું વીક રાખો તમે, રોજ નવા એપિસોડ આવવા જોઈએ. પ્રેક્ટિસ જેટલી જાજી થશે ને એટલું સારું બધું બનશે. બાકી શીખો. અમે રોજ 2 રીલ મૂકીએ ને તમે રોજના 2 એપિસોડ